આહા આ મારો ભાણો કઈ જબુનો હું ઘરમાં કરતો હોય ભાણા એ ભાણા બહાર નીકળ કાઈ કામ ધંધો કરતો નહીં હું ઘરમાં કરે બોલો મામા. હું કઈ જબુનો ઘરમાં કરતો તો કઈક ધંધો કઈ માથે દી આવ્યો મામા હું છે ને ગોધરા હકેલતો તો. ઠીક ગોદરા હેકેલતો તો તે જા આપણે એલઆઈસી વાળી સાઈની ભૂકી ખોટી ગઈ છે લેતો એજા ગામમાં દુકાનેથી મામા એને એલઆઈસી વાળી ભૂકી નહીં, ઇલાયચી વાળી સાની ભૂકી કહેવાય. હા ઈ તે ભાઈ તું સમજી ગયો ને હા હાથી લેતો જા બસુભાઈ દુકાનેથી આપણે નામામાં લાવે. હું મામા ભાણે તે હું કરો લે આમ તો જો ભાવલો હોય તો તું એલા સડો ને એવું પહેરીને રખડતો તો આજ તો તું એટીકેટ થઈને રખડે જીન્સનું પાટલું ને સસમાન મામા હું છોકરી જોવા જાઉં છું શું વાત કરે છોકરી જોવા જા પણ પૈસા નથી. પૈસા નો હોય તો હું છોકરી જોવા જતો હોય તો પછી તમારી પાસે એટલે તો આવ્યો છું, પૈસા આપો. હું એમ તમ કઈ પૈસા નો દઉં હો. તારે પૈસા જોતા હોય ને તો કઈક વસ્તુ મને વેચવી પડે. આ તો આલ્યો ને અમારા ચશ્મા રાખો તમ તારે. આ સસમા ને મારે શું કરવા ગઢા ગઢપણે સસમા પહેરી હું હારો લાગુ ભાણા અરે તમને દેખાય હારું ને આમાં. ના રે ના સસમામાં પૈસા નહીં મળે બીજું કઈક વેચ લે ફોન આપો ફોન. ફોન ફોન હે ભાણા ફોન લેવાય મામા હા ફોન તો હારો છે, હે ઓપ્પો નો છે. લીધા જેવો છે ને ભાવલા આ કઈ હેંગ બેંગ તો નથી થતો અરે ને? કાંઈ નો થાય, નવો ફોન છે હજી લીધો જ છે, મહિનો જ થયો. હાટે વાંધો નહીં ફોન હાટે પૈસા દેવી બોલ કેટલા દેવાના 10,000 આપવાના છે ખાલી. હવે 10,000 થોડા હોય અમે ફોન ના વાત કરે છે તો 10,000 તો જોઈ જ ને, એટલા તો થાય જ ને. હવે 10,000 માં તો ત્રણ ફોન આવી જાય એક ફોન ના 10,000 થોડા મળે હા તો કેટલા દેશો? ભાણા કેટલા દેવાના મામા 3,000 આપી દો. 3,000 હાલ ના ના 3,000 નહીં, 8,000 આપવા હોય તો આપો છેલ્લા. 8,000 નહીં મળે તારું નહીં મારું નહીં હાલ 7,000 હા તો સારું વાંધો નહીં, હાલો હાથ આપો હાલો. લે ભાણા ફોન પકડ હાલો 7,000 રોકડા છોકરી જોવા જવાનું, છોકરી જોવા. પૈસા તો જોવા ને કીધામાં. હા જોઈ જ છે ને પૈસા તો હાલે ગણી લીજે પછી પાછો કેતો ને ઓછા આપ્યા એમ હા તો સારું હાલો મામા હા હાલો. જા ભાણા હવે તું એલઆઈસી વાળી સાઈની ભૂચી લેતો હોય ને પણ મામા વસુભાઈ મને વસ્તુ નથી આપતા ના મામા. તો તું પણ છે ને ખોટું બોલીને કાંઈક વસ્તુ વધારે લઈને આવતો હોય એટલે જ ન આપતા હોય હાલ હું હારે આવું તમે હાલો ને હારે. હાલ આપણે બે જઈ આ લઈએ તમારો ફોન. હા લાય ફોન એ આમાં ફોટા બોટા પડે આમાં ફોટા પડે, વિડિયો બને. હાલ આમ જઈને એક બે ફોટા જ પાડવી અને આમ જો આમાં તમે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરજો ને તો તમને છે ને તમારી ઉંમરની ડોહી મળી જાય. 500 ગ્રામ શરૂ કરવી તો 500 ગ્રામ નો આવે, આમાં ઇન્સ્ટાગ્રામ આવે, એવું એપ્લિકેશન આવે. એ બધું પછી હાલ ને આપણે પેલા છે ને ફોટા પાડી વિડીયો ઉતારવી હાલ હાલ બોલો લ્યો કેવા દિવસો આવી ગયા છે. છોકરી જોવા જવા માટે પૈસા નથી, ફોન વેચીને પૈસા લેવા પડ્યા મારે તો. શું કરું? પણ હવે એ તો ઠીક છે, મારે તો હારું 5 પોટલી દારૂ નું બંધાણ છે. સારું છે ગામમાં કોઈને ખબર નથી. સારું હાલો કોઈને ખબર પડી પેલા સાનો મનો વિયો જાવ. ઓહો એ ભાણા કેવું લીલું સમ ઝાડ છે એમ કરીને અહીંયા એક મારો ફોટો પાડ ને ફોટો પાડવો છે. હા તું ઓલું કાક કેતો તો ને 500 ગ્રામ ને ઇન્સ્ટાગ્રામ ને મામા 500 ગ્રામ નહીં, એને ઇન્સ્ટાગ્રામ કહેવાય. હા જે કેવાય એમાં એક ફોટો જ પાડ અહીંયા અસલ આવશે હાલો તમારો છે ને મસ્તીનો ફોટો પાડું હા. ફિલ્ટર લગાડી. પાડ હાલ હા હું છું ભાણા મામા આમાં તો પાસવર્ડ છે, એટલે આમાં ભાવલાઈ છે ને પાસવર્ડ લગાડેલો છે. તે પણ ગમે ઈ નાખી દે ને આમાં આપણો પાસવર્ડ નો હાલે. આમ ફોન નો પાસવર્ડ છે ને ભાવલાને જ ખબર હોય. લે આપણે પાસવર્ડ તોડવાનું તો ભૂલી જ ગયા ભાવલા કને. તો હાલ સર જાવી ભાવલો નક વિયો જાય હમણાં રિક્ષામાં છોડી જોવા તમે ઉતાવળ કરી હરખ પૂતળા થઈને મોબાઈલ લઈ લીધો, પેલા પાસવર્ડ તોડવાનો હતો. હા ભાઈ આ વાતું કરાયમાં હાલ જાવી નક વિયો જાય ઓલ્યો હમણાં હાલો હાલો આમ પાદરમાં નકર કાક સકોડો બકોડો મળશે ને તો ઉયો જાહે. હા હાલ જાવી હાલ એ ભાવલા ઉભો રે ભાવલા લા હું છે ભાણા તું પકડતો નથી તારી કરતા હું કઠો છું તો મેં પકડી લીધો ઓ છે મામા. આ તું ફોન અમને વેચીને જો પાસવર્ડ તો કીધો નથી એટલે હા એ તો ભૂલાઈ ગયું, પણ હવે એમાં એવું હતું મામા, આ છોડી જોવા જાવ ને એના હરખમાં હું ભૂલી ગયો. એટલે આ તો ભાવલો નાથો અને નાથા મામા
ચોરી જોવાની ક્યાં કરે? અમારે પાસવર્ડ વિના તને પૈસા દીધા, અમારે તો નકામું ને. આપો લાવો હું કહું છું તમને હું રહેવા દે, હાલો ભાણા. પાસવર્ડ કે અમારે ભાણો ખોલશે. દારૂડિયાના દાડામાં ઉતરે 2 પેટી માલ. આવો પાસવર્ડ હા, નાખ તો ભાણા. દારૂડિયાના દાડામાં ઉતરે 2 પેટી માલ. દારૂડિયાના દાડામાં ઉતરવાની તે 2 પેટી દારૂ અમારા ગામના છે ને ક્યારેય નહીં સુધરે. દારૂડિયાના દાડામાં ઉતરે 2 પેટી માલ. 2 પેટી માલ. હા, ખુલી ગયો મામા, ભૂલી ગયો. ભૂલી ગયો ને? ખુલી ગયો, ખુલી ગયો. ઓ મામા, અમારે પોલીસને જાણ કરવી જ પડે. લે હું પોલીસને ફોન કરું. હાલો પોલીસ સ્ટેશન. હેલો, અમારા ગામમાં છે ને 3 દારૂડિયા છે ને દારૂની વાત કરે છે અને કોઈના દાડામાં છે ને 2 પેટી દારૂ ઉતારવાના છે. તમે ફટાફટ અહીંયા ગામના પાદરે આવો. હાથી વાંધો ને હેલો. હા, ખુલી ગયો. એ મામા મારે ઉતાવળ છે, થોડી જોવા જવાનું છે. હા, તું આ લાવ, તો તું હું લાવ. જાઉં છું. હાલ ભાણા હવે આપણે આમ મામા આમ. ઇન્સ્ટાગ્રામમાં ફોટો પાડી દે. હાલો હાલો. તમે બોલાવ્યા હતા? હા હા બોલો, શું હતું? અમારા ગામના 3 દારૂડિયાઓ વાત કરતા હતા કે કોકના દાડામાં છે ને 2 પેટી દારૂ ઉતારવાના છે. 2 પેટી દારૂ ઉતરવાનું છે? હા ઈ પાછી જ્યાં મારો પોઈન્ટ છે ને જ્યાં હું નોકરી કરું છું ન્યા ત્યાં. કઈ જગ્યાએ આવવાના છે કઈ ખબર છે? ઈ મને કાંઈ ખબર નથી. હજી હું સુરત થી ગામડે આવ્યો જ છું. 2 પેટી દારૂ કેવા ઉતારે હું જોઈ લઉં હવે તો. વાંધો ને, આવ તમે છૂટા. હું આ ગામમાં પોલીસ છું, મારી પીઠ પાછળ દારૂ વેચાય છે. હવે તો હું જોઉં છું કે આ રોડે થી કેવા 2 પેટી લઈને જાય છે દારૂ. કાતક તો આજ ઈ નહીં, કાતક તો આજ હું નહીં. આ લગનમાં તો ઉતારતા હતા ઈ તો હિંસા, પણ હવે તો દાડામાં પેટી દારૂ ની ઉતરવા માંડી. વાહ, ગામનાય પણ હરખાઈ ના સુધરાશે હો. કઈ ગયો મારો પડ્યો? આજ મેન રસ્તો છે. જવાના ક્યાં છે મારા દીકરા? અહીંથી ને નીકળશે. આ અહીંયા જ ઊભું રહેવું છે ને એક એક ને તપાસી કરવાની છે. આ તો હાંજ સુધી આઈના જ ઊભું રહેવું છે. જેવો દારૂની પેટી અહીંથી નીકળી, દારૂ જી લઈને જાતો હોય એને મારવાનો છે અને ગમે ઈ નીકળે ને તપાસ. ઓય અહીંયા આવ. હા મેડમ બોલો. આમ હરખો ઊભો રે. હા બોલો. આ ગીસામાં હું છે? કાઈ નથી મેડમ. હા શું બોલોસ? હા, આમાં એમાંય કાઈ નથી. આમ ફરી તો વાહો. કાઈ નથી મેડમ. મેં વાત સાંભળી છે કે ગામમાં દાડો છે ને 2 પેટી દારૂ ઉતરવાનો છે. તો મેડમ એવી ક્યાં વાત કરો? હું તો છોકરી જોવા જાઉં છું. કાક હારા કામે જાતો હો. તમે એમાં અપશુકન જેવી વાત કરો. એમાં છે નો અપસકન. મારે તો મારી નોકરી છે અને તને પૂછ્યું તો એમાં શું કઈ વાંધો આવ્યો? ના, હું પણ છોકરી જોવા જાઉં છું. મને કાઈ વાંધો નથી, પણ દારૂની આપણને કાઈ ખબર નથી. બાકી તને કઈ ખબર નથી ને? મને કાઈ ખબર નથી. જોઈજો ખોટું ન બોલતો. હા મેડમ, હું જાઉં હવે. પેલે મેં કીધું ને એનો જવાબ દે. હા બોલો. જાવા વાળો બોલો. ધ્યાન રાખજો, ખોટું બોલ્યો ને તો બળિયા બળિયા હલોરી નાખીશ તને. હા જા હવે. હારું. આની પાસે તો કાઈ નીકળું નહીં. નીકળવા તો આ રસ્તેથી જ છે ને. જાહે ક્યાં? ગમે થી જા, આજ તો પૈકડા પાર કરવાના. ઓય બોલો ને મેડમ. આ દેખાતો નથી? પોલીસ વાળા ઉભા ડાયરેક્ટ લીવર જાવ છો? મારે દર્શન કરવા જવું છે, મોડું થાય છે. ગાડી હેઠા ઉતરો. ડેકી ખોલવાની. ડિક્કીમાં કાઈ નથી. અરે ખોલો ને, મેં કીધું ને. મને હવે ડાઉટ જાય છે આમાં કઈ છે નહીં ને? આ ડેકી ખુલતી નથી. જોઈ લો ને તમે, તમારે પાણીની બોટલ છે. બીજું કાઈ નથી. ગીચામાં શું છે? ખિસ્સામાં પાકીટ છે ને એકમાં મોબાઈલ છે. હું ધાર્મિક સ્થળે દર્શન કરવા જાઉં, એમાં મારી પાસે થોડું કઈ હોય. હું થોડો પાર્ટી કરવા જાઉં છું મેડમ કે. હા તો વાંધો નહીં, જાવ તમ તારે. એમની આ બે પાસેથી ચેક કરે એમાંય કે એનો દારૂની પેટી દેખાણી. તો આ દારૂની પેટી જવાની છે શેમાં? બહુ અઘરું કામ છે. ગમે એવું અઘરું હોય ને તો ઈ કામ પતાવીને જવાનું. હું જોઈ લઉં છું કેવા છે ને દારૂની પેટી ગામમાં લઈ જાય છે. હાલ, હાલ, ભણા. જવાની છે શેમાં? હમણાં સેફલી પડવાની છે. સેફલી નહીં, સેલ્ફી. હવે લોક તો ખુલી જ ગયો હે ને.
બાબા હા ઉભા રહ્યો અહીંયા. બોલો પોલીસ બેન હું બોલો ને મેડમ કાં ઉભા રાખ્યા? આમ હરખા ઉભા રહ્યો. દેખાતું સાવ- નહીં ચેકિંગ ચાલુ છે. પણ હું તો આમાં જ ઉપર ગઢો થઈ ગયો ઈસુ છે આમાં. આમાં ગીસુ નો આવે બેન કોઈ દી સોણા જોયા હે કે નહીં તમે જોયા હોય તો થોડી કઈ પૂછું. આ તો આમાં ગીસુ નો આવે પણ શું કામ છે ઈ કયો ને હું કામ ઉભા રાખ્યા મને એવી વાત મળી છે કે આ ગામમાં હે ને 2 પેટી દારૂ ઉતરવાનો છે. ઉતરવાનું એટલે ઉતરવાનો જે એક મિનિટ પેલા મને બોલવા દે. વૈસે નહીં બોલવાનું. કહેવાનો અર્થ એમ થાય છે કે દારૂડિયાના દારામાં હે ને 2 પેટી દારૂ લઈ આવવાના છે. ઉતરતો હશે એમાં અમારે શું લેવા દે ગામમાં? મને કાંઈ ખબર નથી અમારે હું લેવા દેવા એટલે સીધી રીતે જવાબ દઈ શકો છો કે નથી દઈ શકતા? ઓય બાપા એ બાબા અહીંયા આવો. હા ગામ સાઈડ માં રહ્યો. પણ અમે નથી દારૂ ઉતારવાના કાંઈ અમે દારૂ વાળા નથી બેન અમે દેશી દૂધ વાળા છીએ અમે છે ને ભેહું રાખવી જો દૂધ પીને એટલે તાજા માજા છીએ હવે મારો મગજ છટકે ઈ પેલા હું સીધી રીતે કહું છું બાબા મારે ખોટો તમારી પર હાથ ઉપાડો ને ઈ પેલા કહી દ્યો. હા શું બસ બેન અમે દારૂ નથી ઉતારતા અરે મેડમ અમે તો છે ને મારા મામાએ છે ને મોબાઈલ લીધો છે સેકન્ડ માંથી તે છે ને ફોટા પાડવા અને રીલું બનાવવા જાવી છે હા અને ગામમાં તો કઈ એક દારૂ ઉતારે એમાં અમારે શું? અમને ઉભા રાખ્યા અમે થોડા હા. દારૂ વેચીએ હાલો મામા હાલો. મેડમ મેડમ ઉભા રહો ઉભા રહો. મેં વાત કરી આ 2 જ હતા. હે અહીંયા લો તો બાબા તમે ગામમાં દર પેટીઓ ઉતારો છો હે અને તું મેડમ અહીંયા તો ટીટા મને નહીં હે ઓય બાપા ઓય મારી ઉભા રહ્યો બે હવે અહીંયા લગા હજી બેને એક એક દઉં છું. એટલે અમે ક્યાં દારૂ ઉતારીએ કેમ ભાઈ હવારે કોણ વાત કરતું હતું ઓલા બને હે દારૂડિયા દારામાં 2 પેટી દારૂ ઉતરવાનો છે. અલ્યા ભાઈ અમારા ફોન નો પાસવર્ડ હતો કેતો ભાડા હા મેડમ ઈ છે ને અમારો ફોન નો પાસવર્ડ હતો પણ તને કેમ ખબર? મેં છે ને ઓલા વડલા આડે ઉભી રહીને તમારી બધી વાત સાંભળી લીધી. આ પણ તે સાંભળી છે હું માનું છું પણ ઈ છે ને અમારો ફોન નો પાસવર્ડ હતો. યો મેડમ તમે ચેક કરી જોવો. હા જોઈ જો ઈ પાસવર્ડ નાખો હા ભાણા બોલ તો દારૂડિયાના દાડામાં ઉતરે 2 પેટી માલ. ઈ અમારો પાસવર્ડ છે હા આ વાત સાચી છે. આયલ તો તું અમથે બે ડંડા તમે- વાગી ગયા. બોલતા ની ભગવાન કા હજી એક કડી જાય હે. હાલ ભાણા આપણે વીએ તું આયલ તું કઈ ટીલું લઈને આવ્યો છો હે મારો હે ખોટી અફવા ફેલાવસ. હાલો, મારું હાલો, બીજું કઈ કામ નથી આજ કામ છે અમારે. લા મેડમ હું તો એક વાત સાચી હોય ને તો જ કહેવાનું નકર ખોટી જ આવી જાય ને પોલીસ ને હેરાન નહીં કરવાના. મેડમ મારું સમજવામાં ફેલ પડ્યું એમાં હું કરું? નાખી દે જેલમાં તને. અને તમે બી હજે હું ઉભો નીકળો હાલો. અને તું હાલ મારા ભેગો જેલમાં. મેડમ હવે આવી ભૂલ નહીં કરું હવે બધું હરખાય સાંભળીને તમને ફોન કરીશ બસ. ફોન કરતો જ નહીં મને. તો ફોન જ નહીં કરું હવે. ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવી જશે કેવું હોય નહીં. હવે હું જાઉં છું ભાઈ. મારા બેટાએ કેટલો બધો મારો ટાઈમ વેસ્ટ કર્યો ખોટે ખોટો. આવા ગામમાં હોય ને તો પોલીસ હેરાન જ થઈ. અને ઈ નથી ખબર પડતી કે પોલીસની નોકરી એટલે કેવી અઘરી કહેવાય. અને એના માટે હે ને 1 કલાક 1 સેકન્ડ બહુ કિંમતી કહેવાય. હવે આવા ઘોટું પણ સમજાવે.